જાણવાની આંખો દ્વારા મનની વાત જાણી શકાય છે કે નહીં એની એક ટ્રીક તમને દેખાડવાનો છું. નમસ્કાર, શું નામ છે તમારું? રમેશભાઈ. રમેશભાઈ, બરોબર. હવે રમેશભાઈ, તમે છે ને 1 થી 60 વચ્ચે કોઈ પણ એક નંબર ધારી લ્યો, મને કહેતા નહીં. 1 થી 60 વચ્ચેનો કોઈ પણ એક નંબર ધારી લ્યો. ધારી લીધો, બરોબર. મને નથી ખબર, આપણે કોઈ દી અગાઉ વાત નથી થઈ, આ પહેલી વાર જ આપણે ચર્ચા થઈ, બરોબર. હવે આ જે નંબર દેખાડું છું ને, આની અંદર છે કે નહીં એ તમે મને કહો. એ નંબર કહેતા નહીં કયો નંબર છે, આમાં તમને દેખાય છે, બરોબર. જો આમાં મેં એમને પૂછ્યું કે આમાં છે કે નહીં, બરોબર. હવે તમે જોવો જોઈએ આની અંદર એ નંબર છે, દેખાય છે તમને? આની અંદર નથી, બરોબર. હવે પછી જોવો જોઈએ આની અંદર તમને નંબર દેખાય છે? આની અંદર નથી. હવે જોવો જોઈએ આની અંદર દેખાય છે એ નંબર? ના, આની અંદર નથી. એની અંદર નથી. હવે જોવો જોઈએ આમાં ક્યાંય દેખાય છે તમને? હા, આની અંદર છે. દેખાય છે. હવે જોવો જોઈએ આમાં દેખાય છે? આમાં નથી. નથી, બરોબર. જો આ શેનું ચક્ર છે? આ હિપ્નોટિઝમનું ચક્ર ખુલ્યું છે. હવે આમના ઉપર આમને આંખમાં હું હિપ્નોટિઝમ કરીશ અને તમે આ ચક્ર સામું જુઓ, એક જ ધારા જુઓ અને તમે એને જોતા જઈજો. હવે હું તમારી આંખમાં જોઉં છું અને એ જેમ જેમ જોતા જઈશો ને એમને એ નંબર છે ને તમારી આંખમાં મને દેખાતો જઈશે. અને હવે તમારો જે નંબર ધાર્યો છે મને દેખાય છે. તમે 17 ધાર્યો તો? હા. સાચું ખોટું? આપણે કોઈ 17 ધાર્યો તો? મને ખબર પડી ગઈ તમારી આંખમાં જોઈને. અગાઉ કોઈ દિવસ આપણે વાત થઈ હતી, જો આ ચક્રની અંદર એમને જોયું અને હું એમની આંખમાં જોઈ અને એમનો નંબર મેં કહી દીધો. આ ટ્રીક હું આજે મારા યુટ્યુબ ચેનલ ઉપર પ્રશાંતગીરી ગોસ્વામી ઉપર હું આ શીખવાડવાનો છું. ઘણા મિત્રો એવું માનતા હોય કે આ બધું ખોટું છે, અમારું સેટિંગ છે, તો હું તમને કહી દઉં કે મારી યુટ્યુબ ચેનલ પ્રશાંતગીરી ગોસ્વામીમાં જોઈન બટન દબાવજો. એની અંદર આ કેવી રીતે કરી શકાય એ એની પૂરી ટ્રીક હું તમને શીખવાડીશ. તો ફરી મળીશું નવા વિડીયોમાં.